નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત જંબુસર બીજેપી દ્વારા કાર્યશાળા યોજાઈ હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ કાર્યક્રમ અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહજી ગોહિલ, મંત્રી પ્રતીક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં જંબુસર શહેર તાલુકાના હોદ્દેદારોની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રતાપભાઈ પરમાર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંધા, ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કૃપાબેન દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રતાપભાઈ દ્વારા કરાયું હતું। ત્યારબાદ પ્રતીક્ષાબેન પરમાર અને ફતેહસિંહ ગોહિલ દ્વારા સંકલ્પ સિદ્ધિ અભિયાન રાષ્ટ્રીય સ્તરેથી બુથ સુધીના કાર્યક્રમો અંગે કાર્યશાળાની વાત રજૂ કરી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર વિધાનસભામાં એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી, જેમાં નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મિટિંગ કરવામાં આવી, જેમાં અમારા આદરણીય એવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેન શ્રી પ્રતીક્ષાબેન તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ, સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી અને હવેથી આ છેવાડાના માનવી સુધી કામો લઈ જાય